સુરતના ₹212 કરોડથી વધુના સાયબર ફ્રોડ રેકેટમાં નાસ્તા ફરતા આરોપીને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી. સુરત શહેરમાં ₹212 કરોડ ને 87 લાખના સાયબર ક્રાઇમ ફ્રોડ રેકેટમાં સંડવાયેલા અને નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો છે. સાયબર ફ્રોડના મોટા કેસની તપાસ દરમિયાન આરોપીની સંડોવણી સામે આવતા પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી પોલીસથી બચવા માટે સ્થળ બદલતો હોવાનું સામે આવ્યું હતું. તે દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને આરોપી અંગે મહત્વની માહિતી મળતા તેની શોધખોળ તેજ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. સાયબર ફ્રોડ રેકેટમાં તેની ચોક્કસ ભૂમિકા અને અન્ય સંડવાયેલા લોકો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી સાયબર ફ્રોડ સાથે જોડાયેલી વધુ માહિતી મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.